બસ હવે થોડી જ મિનિટોની વાર છે, લગભગ 10 મિનિટની વાર છે અને 10 મિનિટમાં એ મત ગણતરી પણ શરૂ થઈ જવાની છે। સૌથી પહેલા બેલેટ પેપરની શરૂઆત થશે, એટલે બેલેટ પેપરની ગણતરીની શરૂઆત થશે, એટલે થોડીક જ આ મિનિટોની વાર છે। મહાસંગ્રામ અને 2024માં કોની બનશે દેશમાં સરકાર એ પણ ખ્યાલ આવી જશે। તો બસ હવે થોડી જ મિનિટમાં શરૂ થશે મત ગણતરી। બેલેટ પેપરથી 8ના ટકોરે શરૂ થશે મતગણતરી અને બેલેટ પેપરની મતગણતરી સૌથી પહેલા શરૂ કરવામાં આવશે। પોસ્ટલ બેલેટ એટલે કે જે પણ સરકારી અધિકારીઓ છે ને જેઓએ પોસ્ટલ બેલેટની પસંદગી કરી છે, જે લોકો દૂર રહી રહ્યા છે તે લોકોએ જે મત આપ્યા છે તેની શરૂઆત થશે ગણતરીની। ગુજરાત લોકસભાની 25 બેઠકનું પરિણામ પણ આવશે કે આખરે આ વખતે શું થવાનું છે। ફરી એક વખત શું બીજેપી અહીંયા હેટ્રિક મારશે, કારણ કે પહેલું કમળ જે ખીલ્યું હતું ગુજરાતમાં તે પણ એટલે ગુજરાતથી જ દેશમાં પહેલું કમળ ખીલવવામાં આવ્યું હતું। 26 માંથી એક જે બેઠક છે તે સુરતની આ બેઠક લોકસભા બેઠક અને પહેલું કમળ બીજેપીનું અહીંયાથી ખીલ્યું હતું। હવે જોવાનું રહેશે કે બાકીની જે 25 બેઠકો છે તેનું શું થવાનું છે, કારણ કે કોંગ્રેસ એવું કહી રહી છે, દાવો પણ કરી રહી છે કે 5 થી 7 એવી બેઠકો છે જ્યાં તેઓને વિશ્વાસ છે। જો કે ઘણા નેતાઓ તો એવું પણ કહેતા નજરે પડ્યા કે 12 બેઠકો અમે ગુજરાતમાં જીતી રહ્યા છે। શું તેમણે જે દાવા કર્યા છે એ દાવામાં કેટલો દમ છે ને આજે જે પરિણામ આવશે, શરૂઆતમાં રૂઝાન પણ એટલે થોડાક સમયમાં જ એ રૂઝાન આવવાના શરૂ થઈ જશે અને ત્યારબાદ પરિણામ સુધી આપે રાહ જોવી પડશે। તો સીધા જ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ દ્રશ્યો છે ઈવીએમ મશીન અને બેલેટ પેપર। સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ આ જે મશીન જોઈ રહ્યા છો, સવાલ અહીંયા એ છે કે હવે આમાં કોનું ભાવિ લખાયેલું છે। જે મતદારો હતા તેઓએ તો ઈવીએમમાં પોતાનો મત આપી દીધો હતો, હવે આજે છે ખરાખરીનો જંગ, એટલે કે આજે જોવાનું છે કે આમાં કોનું નસીબ જે છે ચમકી રહ્યું છે। દેશના જે મોટાભાગના લગભગ 44 દિવસ સુધીની સતત આ પ્રક્રિયા ચાલી હતી। બનાસકાંઠા, ભરૂચ એવી બેઠકો છે, અમિત શાહ દિલ્હીથી મેળવશે પરિણામની માહિતી, કારણ કે દિલ્હીમાં તેઓ છે અને ત્યાંથી માહિતી મેળવશે। 25 બેઠક પર 2 કરોડથી વધુ મતની આજે ગણતરી થવાની છે અને તેના પર સૌની નજર છે। ગુજરાતમાં ભાજપ નહીં કરે જીતની ઉજવણી, કારણ કે આપણે ખ્યાલ છે કે રાજકોટમાં જે દુઃખદ ઘટના બની હતી, 27 લોકોના મોત થઈ ગયા હતા, ત્યારબાદ બીજેપીએ આ વાત કરી હતી અને એક લેટર પણ તેઓ જારી કર્યો હતો અને તેમાં કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે। તો મતગણતરી કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ઉમેદવારો, કારણ કે તેઓ પણ આશ્વસ્ત થવા ઈચ્છી રહ્યા છે, તેઓ પણ જોવા માટે ઈચ્છી રહ્યા છે કે આખરે કઈ રીતે આજે પરિણામ કોના તરફી જઈ રહ્યા છે, માટે ઉમેદવારો પણ ત્યાં પહોંચી રહ્યા છે મતગણતરી કેન્દ્રો પર। અત્યારે કાર્યકર્તાઓનો પણ જમાવડો લાગેલો છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, શું ફરી એક વખત આજ વી ફોર વિક્ટરીનું નિશાન પીએમ નરેન્દ્ર મોદી જે છે, કારણ કે 400+ જે નારો આપ્યો હતો ને ત્યારબાદ એક જોશ કાર્યકર્તાઓમાં પુરાયો હતો, તો ત્યારબાદ હવે જોવાનું રહેશે કે શું જીતની હેટ્રિક ગુજરાત અને દેશમાં પણ બીજેપી મારવા જઈ રહી છે કે નહીં। અને આ અંગે વધુ ડિસ્કશન માટે આપણે સીધા જઈએ સ્ટુડિયોમાં। જે રીતે આપ જણાવી રહ્યા હતા, સૌથી વધારે મહત્વની વાત જ એ છે કે જે એક્ઝિટ પોલ આવ્યા તેમાં એક શક્યતાઓ એ નકારી દેવામાં આવી કોઈ પણ એક્ઝિટ પોલની અંદર કે 400 બેઠકો સુધી ભાજપ અથવા તો એનડીએ પહોંચી રહ્યું છે। હવે કદાચ દાવાઓ કરવા માટેનો સમય પણ વીતી ગયો છે। શ્રદ્ધાબેન, જે ફેર આંકડો, કારણ કે ગઈકાલે અમે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી, તેમણે પણ કહ્યું કે 360 જોઈ રહ્યા છે, આપ ફેર આંકડો કેટલો કહેશો એનડીએ માટેનો? જી, એનડીએ સરકાર અમે જે રીતની મહેનત કરી છે કાર્યકર્તાઓએ અને આદરણીય વડાપ્રધાન છે અને આખી ભારતીય જનતા પાર્ટીના દરેક વ્યક્તિએ જે મહેનત કરી છે અને જે વિકાસના કામો કર્યા છે એની ઉપર અમને ચોક્કસથી વિશ્વાસ છે કે આજે સૌથી પહેલા અને સૌથી સચોટ અમે પરિણામ બતાવવા જઈ રહ્યા છે। માત્ર 24 થી 25 મિનિટનો સમય બાકી રહ્યો છે અને ત્યારથી જે ઈવીએમ છે તેની પહેલા બેલેટ છે, તમામની મતગણતરીની શરૂઆત થઈ જશે। મતગણતરી શરૂ થવાને હવે ફક્ત અડધો કલાક જ બાકી રહ્યા છે। તમામ જગ્યાએ સવારે 8ના ટકોરે શરૂ થઈ જશે મતગણતરી। જે એજન્ટ છે, તમામ ઉમેદવારોના જે સરકારી કર્મચારીઓ છે તે તમામ લોકો તૈયાર છે, રાહ જોવામાં આવી રહી છે 8 વાગ્યાની। જે રીતે આપ રાહ જોઈ રહ્યા છો 8 વાગ્યાની, તે રીતે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે 8 વાગ્યાની અને ગુજરાત દેશની જનતા રાહ જોઈ રહી છે 8 વાગ્યાની। પરિણામ શું હશે, બંને પાર્ટી તરફથી, ઇન્ડિયા ગઠબંધન તરફથી, એનડીએ ગઠબંધન તરફથી તમામ દાવા કરવામાં આવ્યા છે। સૌથી પહેલો સવાલ કે 400 પારનો જે નારો છે, આજે પરિણામો કેવા જુઓ છો? અપેક્ષા અને મહેનત
અમારો પ્રયાસ, કાર્યકર્તાઓની પ્રજા વચ્ચે જવાની તૈયારી, કરેલા કામોનો હિસાબ, આવનારા કામોનો રોડમેપ, આ બધું જ જોતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સંપૂર્ણ એનડીએ 400 પાર જશે એવો આત્મવિશ્વાસ પણ છે ને એક્ઝિટ પોલ પણ કહી રહ્યા છે. અચ્છા, આપ અમિત શાહની બેઠક પર સીધી નજર રાખી રહ્યા હતા. આપણે ઘણી મહેનત પણ કરી હતી ચૂંટણી દરમિયાન. 7 જે વિધાનસભાઓ છે, આપણે શું લાગે છે સૌથી વધુ લીડ કઈ વિધાનસભા અપાવશે? બધી જ વિધાનસભા મતવિસ્તારની અંદર એના મૂળ વોટર છે અલગ અલગ છે, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ બધી જ વિધાનસભા મતવિસ્તારમાં અમે વધુમાં વધુ જન સમર્થન આદરણીય અમિતભાઈ શાહ સાહેબને મળવાનું છે અને એના આધારે અમે એવું કહી શકીએ છીએ કે સૌથી વધારે લીડથી અમે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર વિજયી બનીશું. અચ્છા, ગાંધીનગરમાં જે અમિતભાઈની સામે ઉમેદવાર છે, સોનલબેન પટેલ કોંગ્રેસ ઉમેદવાર છે, તેમણે કીધું છે કે ભાજપ પોતાના જ પ્રદેશ અધ્યક્ષને, પોતાના જ કાર્યકર્તાઓને ખોટા લીડના ટાર્ગેટ આપે છે. 10 લાખની લીડ સામે પણ તેમણે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. શું કહેશો? અમે બેન 10 લાખની લીડનો કોઈ દાવો કર્યો નથી. અમે આદરણીય 5 લાખથી વધારે લીડ બધી લોકસભા મત વિસ્તારમાં જીતે એ દિશામાં કામ કરી રહ્યા છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પ્રજાનો મત આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપવા માટે અને મોદી સાહેબના નેતૃત્વમાં સૌથી વધારે લીડથી જીતવા માટે પ્રજાનો મત છે. અમે તો કાર્યકર્તાઓ તરીકે મહેનત કરી, પરંતુ પ્રજાએ જે પ્રકારે મત બનાવ્યો છે એને આધારે અમે કહીએ છીએ કે અમે સૌથી વધારે લીડથી જીતીશું. છેલ્લો સવાલ. મહત્વના સમાચાર પાટણથી પણ મળી રહ્યા છે. ભરતસિંહ ડાભીને લઈને જાણકારી છે. ભરતસિંહ ડાભીનું મોટું નિવેદન. પાટણ ભાજપના ઉમેદવાર છે ડાભી સાહેબ, જેઓએ કહ્યું છે મોટા નિવેદનની આપતા, કારણ કે અત્યારના તમામ એજન્ટ સાથે તેઓ પણ ત્યાં આગળ પહોંચી રહ્યા છે. 1 લાખની લીડથી જીતનો કર્યો છે દાવો, જે તેમના તરફથી જીતનો દાવો કરવામાં આવ્યો છે. 7 લાખની જગ્યાએ 1 લાખ પર પહોંચી ગયા છે ડાભી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ સતત આ 5મી ટિકિટ આપી છે. 3 ધારાસભા અને 2 લોકસભા. આ વખતે પણ પાટણમાં લગભગ 63 દિવસનો પ્રચાર, પ્રજામાં, કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને પ્રજાએ જે પણ મતદાન કર્યું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી તરફ કરી છે. ભરતસિંહ ડાભીને ઉમેદવારીને મોહર મારી છે અને જીત માટે નિશ્ચિત છે. 1 લાખથી 3 લાખ વોટ સુધી જીતીશ. જે 5 લાખની લીડની વાત હતી, 5 થી 7 લાખની લીડની વાત હતી. જીતા વહી સિકંદર. જો જીતા વહી સિકંદરની વાત કરી દીધી અને કહ્યું કે 1 લાખની મતથી લીડથી તેઓ જીતી રહ્યા છે. જૂનાગઢથી પણ સમાચાર હીરાભાઈ જોટવાને લઈને પણ મળી રહ્યા છે. તેઓ પણ પહોંચ્યા છે. મતગણતરી શરૂ થવાને હવે ફક્ત 20 થી 25 મિનિટનો સમય બાકી રહ્યો છે અને તેની પહેલા સમાચાર જૂનાગઢથી. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા છે તે મતગણતરી સ્થળ પર પહોંચ્યા છે. આપણે તેની સાથે જ વાત કરી કે હીરાભાઈ, કેવો છે આપને જીતનો વિશ્વાસ, કઈ રીતે તૈયારી હતી? મને સંપૂર્ણ વિશ્વાસ છે. લોકોનો જે પ્રેમ ભાવ અને આવકાર હતો એ પ્રમાણે આ ચૂંટણી અમે ચોક્કસ જીતીએ છીએ અને લોકોનો એટલો જ પ્રેમ મળ્યો છે, આવો મળતો રહે એવું જ ભગવાનને પ્રાર્થના. અચ્છા, કેટલી લીડની આશા રાખો છો હીરાભાઈ? 1 લાખ ઉપરથી મતથી જીતશું અમે. તો આ હતા હીરાભાઈ જેણે પોતાના જીતનો છે તે દાવો છે તે વ્યક્ત કર્યો છે અને જૂનાગઢ લોકસભા ઉપર કોંગ્રેસ 1 લાખથી વધુ મતથી જીતશે તેવું હાલ જણાવી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. સૌરાષ્ટ્રની વધુ એક બેઠક જે ચર્ચામાં રહી, જૂનાગઢની જેમ રાજકોટની જેમ, અને તે બેઠક હતી અમરેલી, જ્યાંથી અમરેલીમાંથી કોંગ્રેસે ઉમેદવાર તરીકે જેનીબેનની પસંદગી કરી. એક તરફ ગેનીબેનની વાત ચાલી, બીજી તરફ જેનીબેનની વાત ચાલી. તેઓની પણ પ્રતિક્રિયા આવી છે, તેઓએ શું કહ્યું તે પણ સંભળાવ્યા. અમરેલી લોકસભા બેઠકની ગણતરીની મિનિટોમાં શરૂ થવાની છે. અત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર છે. જેનીબેન, શું ચાલી રહ્યું છે મનમાં? મનમાં એ ચાલી રહ્યું છે કે આ જે પરિણામો આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સપનાઓ જ્યારે 26માંથી 26ના જે જોયા છે એના ઉપર બ્રેક લાગશે ત્યારે એમની મનોદશા શું થવાની છે એ મારા મનમાં ચાલી રહ્યું. તમને કેટલો જીતનો વિશ્વાસ છે? મેં કીધું ને કે 26માંથી 26 સીટના જે દાવાઓ છે એના પર બ્રેક ક્યાંયથી લાગવાની શરૂઆત થશે તો એ અમરેલીથી થશે. એ પહેલા દિવસથી કહેતી આવી છું, આજે પણ એ જ કહું છું, મારી જીતથી હું 100% આશ્વસ્ત છું. તો આ હતા જેનીબેન અને પોતાની જીત માટે 100% આશ્વસ્ત છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.
પણ આપ જોઈ રહ્યા છો, આણંદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જે બેઠક પણ ચર્ચામાં રહી, ક્ષત્રિય ફેક્ટરને લઈને ચર્ચા કરવામાં આવી. એક્ઝિટ પોલની અંદર આ બેઠક મહત્વની તે માટે પણ રહી કારણ કે કેટલાક સર્વેમાં અહીંયાથી પણ વાતચીત થતી હતી. અહીંયાથી પણ પ્રતિક્રિયા આવી રહી છે, આણંદથી સાંભળીએ. ચોક્કસપણે આજની મતગણતરીમાં સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને જ્યારે આપ આણંદમાં અહીંયા મતગણતરી માટે ખાસ ઉત્સુક છો ત્યારે પરિણામ ચોક્કસપણે કોંગ્રેસની તરફેણમાં આવવાનું છે અને જબરજસ્ત બહુમતીથી કોંગ્રેસ આખા ગુજરાતમાં હાઈએસ્ટ વોટે આણંદની બેઠક કોંગ્રેસ જીતવાની છે. લોકશાહીનો મહાપર્વ આજે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. સમગ્ર દેશમાં ચૂંટણી યોજાયા બાદ દેશમાં આજે મતગણતરી. ગુજરાતમાં આણંદ લોકસભાની જો વાત કરીએ તો આણંદ લોકસભા બેઠકની જે ચૂંટણી છે એની આજે મતગણતરી થોડા જ સમયમાં શરૂ થશે. BJVM કોમર્સ કોલેજ અને નલિની આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે. સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થશે. તો અત્યારે જોઈ શકાય છે ચોક્કસ દ્રશ્યોમાં કે BJVM કોમર્સ કોલેજ છે ત્યાં એજન્ટો અને આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા મતગણતરી દરમિયાન જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. એટલે ચોક્કસ કહી શકાય કે લગભગ 4 કલાક બાદ આણંદ લોકસભાની જો વાત કરીએ તો 4.5 કલાક બાદ આ પરિણામ જાહેર થશે. આણંદ લોકસભામાં 17,80,000 જેટલા કુલ મતદારો છે. 11,57,000 જેટલા મતદારોએ તેમનું મતદાન કર્યું છે. આ મતદારોએ કયા ઉમેદવારને વિજયી બનાવ્યા તે થોડાક કલાકો બાદ જ જાણી શકાશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. આદિવાસી જે પટ્ટો હતો તે પણ ચર્ચામાં રહ્યો, જેનું મુખ્ય કારણ એક પણ હતું કે એક જ ચાલે જે સ્લોગન આપવામાં આવ્યું હતું, ચૈતર વસાવા કે મનસુખ વસાવા. આ તમામની વચ્ચે ચર્ચાઓ વચ્ચે પ્રતિક્રિયા ચૈતર વસાવાની પણ આવી છે. તેઓએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ અલગ અંદાજમાં. आप देख सकते हो इस चुनाव में पूरे आदिवासी समाज ने इंडिया गठबंधन की तरफ मतदान किया है. माइनॉरिटी समाज पूरा एक तरफी मतदान किया है. क्षत्रिय समाज भी साथ में था और तमाम वर्ग के लोगों ने अब उत्साह के साथ मतदान किया और जहां से भाजपा को ज़्यादा लीड मिलती थी वहां भरूच और अंकलेश्वर में कम मतदान हुआ है. इस पे से आप कह सकते हो कि इस बार भरूच लोकसभा इंडिया गठबंधन जीत रहा है. તો તમામ મુદ્દાઓ પર તમામ ઉમેદવારોએ પણ પ્રતિક્રિયા આપી છે. અતુલભાઈ અમારી સાથે જોડાયેલા છે, શ્રદ્ધાબેન જોડાયેલા છે અને વાસુદેવભાઈ પણ જોડાયેલા છે. અતુલભાઈ, સૌથી પહેલા એ પણ જાણકારી આપની પાસેથી મેળવ્યું કારણ કે આપ ગ્રાઉન્ડ લેવલ પર ગયા હતા. દાવાઓ અનેક જગ્યાએ થયા, પરંતુ જે પરિણામ થકી જોવા મળે તો 2-3 બેઠકોમાં કોંગ્રેસે પૂરતો પ્રયાસ કર્યો અથવા તો ઇન્ડિયા ગઠબંધને પૂરતો પ્રયાસ કર્યો. ત્યાંથી સફળતાની આશા આપને લાગી રહી છે. કઈ કઈ બેઠકો આપ જોઈ રહ્યા છો? જો પહેલું તો અત્યારે આપણે જે ચર્ચા થઈ આણંદ, હું પોતે પણ ચરોતરનો છું, એટલે આણંદની બેઠક ઉપર મને પોતાને વિશ્વાસ છે. બીજું જે જ્ઞાનીબેન લડી રહ્યા છે એ જોતા ત્યાં પણ અતિ વિશ્વાસથી હું કહી શકું કે આ બેઠક આવે એવી છે. અને ત્રીજું જે અમારું એલાયન્સ છે, ઇન્ડિયા એલાયન્સ ભરૂચ, એ બેઠક પણ અમારે આવે એવી છે. અને લગભગ અમે ખોટા દાવા નથી કરતા કે 10 લાખની લીડથી જીતીશું ને આટલી લીડથી જીતીશું કે 26 જીતીશું. કારણ કે જે પ્રેક્ટિકલી વાત આપણે કરીએ કે ગુજરાતની અંદર જે છેલ્લા ઘણા સમયથી ખરીદ વેચાણ સંઘ ચાલુ કરીને કોઈ પાર્ટી કોઈ પણ તોડવાના જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એના હિસાબે આજે ગુજરાતની અંદર લોકો ત્રાહીમામ હોવા છતાં પણ વિશ્વાસ કોઈની ઉપર રાખવો કે ના રાખવો અને ખોટા મતદાન, વાસુદેવભાઈએ પણ કહ્યું કે બોગસ મતદાન, વોટર ડિલીટ લિસ્ટમાંથી ડિલીટ કરી નાખવા, એવી ઘણી બધી ઘટનાઓ. અને આપણે તો એક ડાન્સ જોઈ લીધો કે EVM ની અંદર જે ડાયરેક્ટ પોતાની વિડીયો મોબાઈલથી સેલ્ફી અને નહીં, હું તમને કહું બોગસ નહીં, EVM તો એક ક્વેશ્ચન માર્ક હંમેશા રહ્યો છે. ચૂંટણી પહેલા પણ અમારા બધા નેતાઓ બોલ્યા છે ઇન્ડિયા એલાયન્સના. તમે જોઈ લેજો બધાના ભાષણો અને પ્રવચનોમાં કીધું છે કે ચૂંટણી કમિશનરને ચેલેન્જ મેં પોતે પણ કરી હતી કે તમે જે રીતના ચેલેન્જ ડબલા લઈને નીકળો છો ને એવી રીતે અમારા ડબ્બામાં તમે મત આપો. રાજીવ કુમારને ચેલેન્જ કરેલી પણ એ એવી ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી. અને તમે 2 હેકિંગ કરીને બતાવો એમ કહી દેલો આ મોબાઈલ હેક કરીને બતાવો, કોઈ ના કરી શકે. પહેલા નહીં, હું તમને રોકીશ. ચૂંટણી પહેલા ચૂંટણીની દરેક સભાઓમાં ચૂંટણીમાં અમારા નેતાઓ રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય, ઇન્ડિયા એલાયન્સ ના નેતાઓ હોય, હું ખોટી વાર્તાઓ નથી કરવા માંગતો, હું ખોટી વાર્તાઓ કરવા નથી, હું 1-2 સિક્કાની 2 બાજુ કહું. અમે લોકોએ આખા દેશમાં જાગૃતિ કરી અને EVM નો જે ખેલ ચાલી રહ્યો છે એમાં કેવી રીતે મેન્યુપ્યુલેશન થઈ શકે વીવીપેટમાં એ આખા દેશમાં બતાવ્યું છે. બધી પોલિટિકલ પાર્ટીઓના નેતાઓને બતાવ્યું છે. એટલે ઇન્ડિયા એલાયન્સે આ વખતે અમારી પરચી,
અમારા હાથમાં આપો અને અમે પારદર્શક ચૂંટણી માટે નાખીએ. ઈવીએમ હટાવવાની કોઈ વાત નથી કરી. ઈવીએમ હટાવવાની વાત નથી કરી. પરચી હાથમાં આપવામાં શું જાય? 4-5 હજાર કરોડનો ખર્ચો કરીને આ ભાણિયાઓ બધે મૂકી દીધા, તેમાંથી જે પરચી નીકળે એ હાથમાં આપવામાં શું વાંધો હતો નરેન્દ્રભાઈને? જો એટલી હિંમત હોય 56 ની છાતી હોય. શ્રદ્ધાબેન, હવે અહીંયા આગળ એ શરૂઆત થઈ ચૂકી છે. આપની પાસેથી એ પણ પ્રતિક્રિયા લેવી જરૂરી છે, કારણ કે હમણાં થોડા સમયમાં પરિણામ આવી જશે, કદાચ આ મુદ્દે ચર્ચા ના થઈ શકે. કઈ કઈ બેઠકોને લઈને આપ જોઈ રહ્યા છો ગુજરાતની અંદર ફોકસ વાળું વધારે, કોંગ્રેસ માટે તો ઇન્ડિયા માટે? ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈજીના નેતૃત્વમાં અને કરોડો કાર્યકર્તાઓની મહેનતના કારણે પણ શીર્ષસ્થ નેતૃત્વથી લઈને સામાન્ય બૂથ પ્રમુખ સુધીના દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એના પરિણામ સ્વરૂપ આ વખતે 400 ને પાર ચોક્કસથી અમે જવાના છીએ. ભાઈએ જેમ કીધું કે 3 બેઠકની એમને વાત કરી, તો એ 3 બેઠકનો એમનો જીતનો આશાવાદ શેના કારણે છે? એ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સમીકરણના કારણે એ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. બરાબર છે, સ્વાભાવિક છે, કારણ કે કોંગ્રેસની એ જૂની આદત છે જ્ઞાતિ સમીકરણ ઉપર, જ્ઞાતિવાદ ઉપર જવું. પણ એ બધા જ આશાવાદ ખોટા અને ઠગારા નીકળશે એવી અમને ચોક્કસ વિશ્વાસ છે, અને અમને વિશ્વાસ અમારા કાર્યો ઉપર છે. અને વાત ભાઈએ ઈવીએમ ની કરી, તો હું તમને ચોક્કસ કહું, ઠોઠ નિશાળીઓ જે હોય ને એ હંમેશા કાંઈકનું કાંઈક શોધે. તમે કીધું કે અત્યારે આપણે ચર્ચા કરી લઈએ. હું વચ્ચે નહીં બોલું, હું વચ્ચે નથી બોલી. ક્વોલિફાઈડ પર્સન, આઈ એમ સિવિલ એન્જિનિયર, અને તમે ઠોઠ નિશાળીની વાત કરો, આવી રીતે ચર્ચા પરીક્ષા આપીને પાસ થયેલા છીએ અમે બેન. આવી રીતના નહીં, વચ્ચે નહીં. કોઈ મેં આવી રીતના જે ખોટી વાત કરો, પર્સનલ નહીં. હા, એમને પર્સનલ વાત કહી દો. ઠોઠ નિશાળીએ ના કહેવાય. 56 ની છાતી હોય તો આમ કરે, તમે કાંઈ પણ બોલી શકો મોટા ભાઈ. ઘૂસી ગયું બેન, 4500 કિલોમીટર સ્ક્વેર કિલોમીટર. અરે મોટા ભાઈ, ચીનની તમે વાત કરો છો, ગ્લોબલ ઇન્ડિયામાં આવ્યું, ચીને પણ સાબિત કર્યું, ચીને પણ કીધું કે નરેન્દ્રભાઈ મોદી ગવર્નમેન્ટ બને છે ને. આપણે આજ સુધી 70 વર્ષ સુધી ક્યારે ચાઇનાએ આવી વાત કરી કે ભારત સાથે મળીને આપણે આગળ વધીશું? પહેલી વાર ચાઇનાએ આ વાત કરી ભાઈ. આ વાત બતાવે છે કે મોદીજી શું કાર્ય કરી રહ્યા છે અને ભારત કયા લેવલે પહોંચી રહ્યું.